નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું સુતરિયા હિરેન આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના વિડીયો લેક્ચરની અંદર પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 આ ત્રણ પ્રકારના વિડીયો લેક્ચરની અંદર બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે પૂછાતું ફંક્શનના ટોપિકની અંદર રહેલ ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો આપણે અભ્યાસ કરી લીધો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિકની શરૂઆત કરી રહ્યા છીએ, આ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતે રૂપાંતર થાય એનો આ પ્રથમ વિડીયો લેક્ચર એટલે કે પાર્ટ 1 એ તમને રવિવારના તમારા ટાઈમ ટેબલ મુજબ તમને આ લિંક મોકલવામાં આવશે. સાથે સાથે તેમાં તમને એક હોમવર્ક માટેની પીડીએફ પણ મોકલવામાં આવશે. આ હોમવર્ક માટેની પીડીએફ જે છે એ આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો જે અભ્યાસ કરી ચૂક્યા છીએ, આ ડિગ્રી ઓફ કમ્પેરિઝનના અભ્યાસ મુજબ તેની અંદર 3 પ્રકારની ડિગ્રીના વધુ એક્ઝામ્પલ્સ હશે. તેમાંથી દરેક વિદ્યાર્થી મિત્રો 10 એક્ઝામ્પલ પોતાની જાતે પ્રેક્ટિસ સ્વરૂપે ઇન્ટરચેન્જ ધ ડિગ્રી એ રીતે લખશે. એટલે કે એક સેન્ટેન્સ લખી અને બીજા અન્ય 2 ડિગ્રીની અંદર રૂપાંતર કરી અને એવા 10 થી 15 વાક્યોની પ્રેક્ટિસ કરશે, જે તમે તમારી ગ્રામરની પાકી બુક જે બનાવી છે 200 પેજની તેની અંદર લખશે. આટલું એમાં કામ કર્યા પછી તેની અંદર અલગ અલગ પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીના વિશેષણ કેવા હોય એવા વિશેષણો પણ એમાં તમને ઓલરેડી આપવામાં આવેલા હશે, જે પણ તમે એક વખત તમારી પોતાની ગ્રામર બુકની અંદર રીરાઇટ કરશો. ખાસ મારી આ સૂચના સમજજો. તમારે પીડીએફ છે તો એમાં વાંચી લેવા એટલું પૂરતું નથી, પણ પ્રેક્ટિસના ભાગરૂપે તમારે આ જે એડજેક્ટિવ આપેલા છે, વિશેષણો આપેલા છે કમ્પેરેટિવ અને પોઝિટિવ, એ વિશેષણો યાદી સ્વરૂપે તમારે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો જે ટોપિક લખ્યો છે તેની નીચે વ્યવસ્થિત લખશો. તેની અંદર આપણે જે અભ્યાસ કરી ચૂક્યા છીએ એ પ્રમાણેના અલગ અલગ ડિગ્રીની વાક્ય રચના, વિશેષણ ફોર્મ, એક્ઝામ્પલ, આ અલગ અલગ વિશેષણના ફોર્મ વગેરે બધી જ માહિતી સભર આ તમને હોમવર્ક સ્વરૂપે જે પીડીએફ મોકલવામાં આવશે તેનો ઉપયોગ તમે ડિગ્રી ઓફ કમ્પેરિઝનના ટોપિક માટે કરશો. ઓકે, ખાસ આ કામ કરવાનું છે, વ્યવસ્થિત વાંચવાનું છે. ન સમજાય તો તમે પૂછી શકો છો. ઓકે, તો બીજું કે અત્યારે આપણે જે આજે નવો ટોપિક જે શરૂ કરવા જઈ રહ્યા છીએ, ખાસ વિદ્યાર્થી મિત્રો સમજો, દરેક ટોપિક જે શરૂ થાય તેના જેટલા લેક્ચર થાય તો એને પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 એ રીતે રિલીઝ કરવામાં આવશે. જ્યારે એ ટોપિક પૂરો થાય ત્યારે ટોપિકનું નામ બદલાશે અને ફરી પાછું પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એ રીતે શરૂ થશે. જેમ કે ડિગ્રી ઓફ કમ્પેરિઝનની અંદર આપણે 3 પાર્ટ જોયા, તો પાર્ટ 1, 2 અને 3. તો આજે હવે જે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવા માટેનો આપણો જે આ ટોપિક છે એ ટોપિકને પાર્ટ 1 ફરીથી શરૂ કરીશું. ઓકે, તો આજે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કેવી રીતે થાય, જે તમે ઓલરેડી સેકન્ડરીની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો, તો આ પ્રમાણે ખાસ એ તમામ પ્રકારની માહિતી સાથે આપણે ધોરણ 12ની અંદર ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં કેવી રીતે રૂપાંતર થાય તેના વિશેનો આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ. તો સૌ પ્રથમ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શું છે એની થોડીક ચર્ચા કરવા માંગી છું અહીંયા. જેમ કે આપણો ટોપિક એવો આપેલો છે કે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. જ્યારે સ્પીચ એટલે બોલવું, જેને આપણે કથન એવો શબ્દ અહીંયા પ્રયોગ કરવામાં આવેલો છે મિત્રો. તો પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. તો પ્રત્યક્ષ કથન શું છે? વોટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ? આપણે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ સ્પીચ તમને તમારા પ્રશ્નપત્રની અંદર ઓલરેડી આપવામાં આવેલી હશે. આવા ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સને તમારે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું છે. ખાસ કરી સૌ પ્રથમ તો આપણને ડાયરેક્ટ સ્પીચની અંદર રહેલ વાક્યોનો પરિચય હશે તો જ આપણે ડાયલોગ પૂછાય છે, જેને આપણે નેરેશન કહીએ છીએ, ઇનડાયરેક્ટ નેરેશન.
ડાયરેક્ટ સ્પીચનો એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફને એટલે કે સંપૂર્ણ પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનો છે. તો સૌ પ્રથમ જો આપણે અલગ અલગ પ્રકારના ડાયરેક્ટ સ્પીચની અંદર રહેલા પેરેગ્રાફમાં વાક્યો આપેલા છે એ એક એક વાક્યની અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરી લેવી પડે. જો આપણે યોગ્ય રીતે આ અન્ડરસ્ટેન્ડિંગ મેળવીશું તો જ સારામાં સારી રીતે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરી શકશું. ખાસ યાદ રાખજો. તો આજે થોડો ડાયરેક્ટ સ્પીચની શરૂઆત કરતાં પહેલાં, સીધી જ શરૂઆત કરતાં પહેલાં થોડીક બેઝિક સ્વરૂપની માહિતી જોવાની છે, જે તમારે નવો તમારી ગ્રામર બુકની અંદર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ એવું કહી અને ટોપિકની શરૂઆત કરવાની છે બુકમાં. અને હું અહીંયા જે પણ કંઈ બોર્ડ વર્ક કરું છું એ સંપૂર્ણ તમારે તમારી ગ્રામર બુકમાં લખવાનું છે. અને મારા દ્વારા તમને એક એક વિડીયો લેક્ચરની અંદર તમારે જાતે કેટલું કામ કરવું પડે તેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો લેક્ચરની અંદર આપતો જાઉં છું. તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો મારી આ સૂચનાને સારી રીતે ફોલો કરતા હશો એવી પણ હું અપેક્ષા રાખું છું. ઓકે, તો નાવ સ્ટાર્ટ. આપણે વાત કરીએ છીએ કે ડાયરેક્ટ એટલે કે જ્યારે સામસામે કોઈ પણ બે વ્યક્તિ વાતચીત કરે છે, આવી વાતચીતને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીશું. એટલે કે રૂબરૂમાં થતો સંવાદ, કથન, કન્વર્સેશન આપેલું છે એટલે એનો મિનિંગ એવો થયો કે બે વ્યક્તિ વાતચીત કરે છે. બે વ્યક્તિની વાતચીતમાં તમે જાણો છો એક વ્યક્તિ બોલે તો બીજો વ્યક્તિ સાંભળનાર હોય. એક વ્યક્તિ પોતાની વાત પૂરી કરે, બીજો વ્યક્તિ જે સાંભળતો હતો એ કંઈક પૂછે, ઉદ્ગાર આપે, આજ્ઞા કરે, વોટેવર. તો આવી અલગ અલગ પ્રકારના સેન્ટેન્સ તૈયાર થાય. તો એ બોલે ત્યારે પ્રથમ વખત બોલનાર વ્યક્તિ છે એ સાંભળનાર બને છે. તો આવું જે ફેસ ટુ ફેસ જે રૂબરૂમાં થતી વાતચીત છે એને આપણે પ્રત્યક્ષ કથન એવું કહીશું. ઓકે, પ્રત્યક્ષ એટલે જે સીધો જ સંવાદ થાય છે તે. તો હવે વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ? તો ઇનડાયરેક્ટ સ્પીચ શું છે? તો કે આ બે વ્યક્તિ દ્વારા થયેલી વાતચીત એક વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિને જણાવે છે, બરોબર? તો એ ઇનડાયરેક્ટ સ્પીચ છે. મિત્રો, આ એક સામાન્ય માહિતી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ શબ્દની થઈ. આપણે ઇનડાયરેક્ટ કરવાનું છે એટલે ખરા અર્થની અંદર ઇનડાયરેક્ટ માટેના રૂલ્સ તમામ જોવાના છે, યાદ રાખવાના છે. પણ સૌ પ્રથમ જ્યારે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા હોય ત્યારે આપણને ડાયરેક્ટ સ્પીચ શું છે એનો ખ્યાલ હોવો જોઈએ. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કેવું હોય એનો ખ્યાલ હોવો જોઈએ. તો જ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકશું. તો આ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટને સમજવા માટે ચાર શબ્દો જે છે એ ખૂબ જ મહત્ત્વના છે. આ શબ્દો વાક્યમાંથી તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. સહેલું છે, ઇઝી ટાસ્ક છે, પણ આપણે એક્ઝામ્પલ દ્વારા પણ એને સમજવાનો પ્રયત્ન કરીએ જેથી કરી અને તમને એનો સંપૂર્ણ એક ચોક્કસ પ્રકારનો ખ્યાલ આવશે, જેથી કરી અને તમે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટના હવે પછીના આપણે ઘણા બધા નિયમો જોવાના છે. આ દરેકે દરેક નિયમો આપણને સમજાય એવા છે, પણ આપણે વ્યવસ્થિત સમજી અને એને યાદ રાખવા પડશે. અને જ્યારે જ્યારે ઇનડાયરેક્ટનું કામ કરતા હોય ત્યારે આ એના યોગ્ય નિયમોનો ઉપયોગ કરી અને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ હવે શું છે એનો ખ્યાલ આવી ગયો હશે. હું એવું માનું છું કે સીધી જે વાતચીત થાય છે એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય, અને આપણે સાંભળેલી વાત કોઈ ત્રીજી વ્યક્તિને કરીએ છીએ તો એ ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. તો તમે હવે સમજી શકો છો, સાંભળેલી વાત બીજી વ્યક્તિને તમે કરો છો ને ત્યારે વાતનો મુદ્દો એનો જ છે, પણ એમાં નેસેસરી ચેન્જીસ થઈ ગયા હોય છે. અને આ જે નેસેસરી ચેન્જીસ થાય છે એ જ આપણને ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો શીખવે છે, અને એ જ આપણે શીખવાનું છે કે આ ફેરફારમાં શું થાય છે. તો કે સર્વનામ બદલાઈ જતું હોય, એટલે કે સાંભળનાર વ્યક્તિ ત્રીજી વ્યક્તિને વાત કરે છે ત્યારે એમાં સર્વનામ બદલાય. હવે અન્યને વાત કરવા જાઓ છો ત્યારે સમયમાં ફેરફાર થઈ ગયો એટલે ટેન્સનો ચેન્જ કરવો પડે, સમયદર્શક શબ્દોનો ફેરફાર કરવો પડે, કાળમાં ફેરફાર કરવો એટલે મોડલ ઓક્લિયરીઝ અથવા તો હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદોનો ફેરફાર કરવો પડે. અને સાંભળેલા તમારા વાક્યની અંદર કુલ 6 પ્રકાર હશે: વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય
લેટથી શરૂ થતું વાક્ય અને શુભેચ્છા દર્શક વાક્ય. તો મિત્રો આ 6 પ્રકારની જે પણ કંઈ સંવાદ થાય છે એને તમે ત્રીજી વ્યક્તિને આવો સંવાદ જણાવો છો તો ત્યારે શું શું ચેન્જીસ કરવા પડશે એ આપણે 1 by 1 જોવાના છે. તો હજી પણ વધુ આપણે ડાયરેક્ટ સ્પીચને ક્લેરિફાઈ કરીએ તે પહેલાં જે આપણે 4 શબ્દોની વાત કરી તો કે વાક્યની અંદર એક તો પહેલાં રિપોર્ટર હશે, બરોબર. એ જ રીતે વાક્યની અંદર લિસનર હશે, એ જ રીતે વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ હશે, એ જ રીતે વાક્યમાં રિપોર્ટેડ સ્પીચ હશે. કોઈ પણ નાનું વાક્ય હોય કે પછી મોટું વાક્ય હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આ 4 શબ્દો અગત્યના છે અને વાક્યની અંદર કયો શબ્દ છે એ આપણને ખબર પડી જવી જોઈએ અને પડી જશે. સહેલું છે. આપણે હવે એ જ વસ્તુથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ રિપોર્ટર છે એટલે રિપોર્ટર એટલે શું થયું તમે બોલનાર, હમણાં જ આપણે વાત કરી. તમારી વાત સાંભળે છે તો એને લિસનર કહેવાય, એટલે કે સાંભળનાર કહેવાય. હમણાં આપણે વાક્યની અંદર પણ એને યોગ્ય રીતે દર્શાવીએ છીએ. રિપોર્ટિંગ વર્બ એટલે બોલનારનું ક્રિયાપદ, બોલનારનું ક્રિયાપદ. અને રિપોર્ટેડ સ્પીચ એટલે બોલનાર દ્વારા બોલાયેલ સંવાદ, બોલનાર દ્વારા બોલાયેલા સંવાદ, શબ્દો, વાક્ય, શબ્દ સમૂહ, વોટએવર. બોલનાર વ્યક્તિ જે બોલે છે ને એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય અથવા તો ડાયરેક્ટ સ્પીચ. બોથ આર સેમ, બરોબર. ડાયરેક્ટ સ્પીચ કેવું કયો કે રિપોર્ટેડ સ્પીચ કયો, આપણે એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું છે. તો આપણા વાક્યની અંદર એક બોલનાર હોય, અહીંયા હું તમને એક્ઝામ્પલ દ્વારા એ સેન્ટેન્સ પણ દર્શાવું છું. Rakesh said to Bindu, happy birthday. આ ડાયરેક્ટ સ્પીચ છે. તમારા ડાયલોગની અંદર પણ આવા વાક્યો આપેલા હશે પણ એનું ફોર્મેટ થોડું અલગ હશે. પણ સૌ પ્રથમ તમે જ્યારે અલગ અલગ વાક્યને શીખશો ત્યારે તમને ડાયલોગનું પણ કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવામાં આવે છે ને એ પણ સારી રીતે સમજી શકશો. તો સૌ પ્રથમ તો પહેલાં તમારે એક એક વાક્યને સમજવા ખૂબ જ જરૂરી બને. આ 4 શબ્દો પ્રમાણે હવે જો આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ, વાક્ય આખું આ રીતે બનેલું છે તો કે આ વાક્યની અંદર રહેલ રાકેશ એવું છે, 4માંથી શું કહેવાય એને રિપોર્ટર કહેવાય. હું અહીંયા હવે ટૂંકમાં લખું છું આ આર ફોર રિપોર્ટર, બરોબર. તો એવી જ રીતે અહીંયા આપવામાં આવેલું સેડ છે. આ શું છે? રિપોર્ટિંગ વર્બ છે, બોલનાર દ્વારા બોલાયેલું ક્રિયાપદ. હવે મિત્રો બોલનાર દ્વારા બોલાયેલું ક્રિયાપદ કાળ પ્રમાણે અલગ અલગ હશે. અહીંયા હું દર્શાવું છું. માનો કે ભવિષ્યકાળ હોય, ભવિષ્યકાળનું રિપોર્ટિંગ વર્બ હોય તો વિલ છે અથવા તો સેલ છે. યાદ રાખવાનું છે. અથવા તો સેલ છે, બરોબર. એવી જ રીતે વર્તમાન કાળનું હોય તો સેમ અથવા તો સેજ. તો ક્યારે સે અને ક્યારે સેજ મુકાય એ તમને કેમ ખબર પડશે? રિપોર્ટર એટલે કે બોલનાર. તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર શીખી ગયા છો કે જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો મિત્રો અહીંયા સર્વનામનું કોષ્ટક પણ આવડવું જોઈએ. તો મારા દ્વારા એવું કહેવામાં આવ્યું તમને કે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો એમ તો એ સમજી શકાય. કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન એટલે
હી, સી, ઇટ કે એક વચન નામ, જે તમે જાણો છો પ્રોનાઉનને, કે પુરુષવાચક નામ માટે હી મુકાય. એક નામ હોય તો ફોર એક્ઝામ્પલ રાકેશ હોય તો એના માટે સર્વનામ મૂકવું હોય તો હી મુકાય. એવી જ રીતે સી એ સ્ત્રીવાચક નામ, બિંદુ એવું એક નામ હોય તો એના માટે આપણે સી મૂકીએ છીએ. કોઈ નાન્યતર જાતિ અથવા તો નિર્જીવ નામ હોય તો કે પ્રાણીનું નામ હોય તો એના માટે ઈટ મૂકીએ છીએ. તો હી, સી કે ઈટ, એટલે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લાગે છે હકાર વાક્યમાં. આવો નિયમ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર શીખી ગયા છો. ઓકે, તો હવે એવી જ રીતે જો ભૂતકાળ હોય તો સેડ. તો હવે મેં તમને ત્યાં આપવામાં આવેલી આ માહિતી ઉપરથી તમને એટલું પણ સ્પષ્ટ ખબર પડી ગઈ હશે કે અહીંયા જે રિપોર્ટિંગ વર્બ જે છે એ ક્યાં કાઢેલું છે આ પણ જાણવું જરૂરી છે. કારણ કે હમણાં આપણે જે હવે નિયમો શીખવાના છીએ એ રિપોર્ટિંગ વર્બ ઉપર આધારિત શીખીશું. તો આપણને વર્તમાન કાળનું, ભૂતકાળનું અને ભવિષ્યકાળનું રિપોર્ટિંગ વર્બ ડાયરેક્ટ સ્પીચમાં કેવું હોય તેનો સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ. અને જો ન હોય તો એ જ વસ્તુ આપણે અહીંયા શીખાશે. ઓકે, ભવિષ્યકાળનું હોય તો વિલ સે અથવા તો શેલ સે હોય, વર્તમાન કાળનું હોય તો સે અથવા તો સેજ હોય, અને ભૂતકાળનું હોય તો સેડ હોય. તો આપણે અહીંયા એક્ઝામ્પલની અંદર પણ સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે અહીંયા જે આપવામાં આવેલું રિપોર્ટિંગ વર્બ જે છે એ ભૂતકાળનું છે. બસ ખાલી એટલું શીખવાનું છે. હજી આગળ કેવી રીતે એને પ્રક્રિયામાંથી પસાર કરવાનું છે એ આપણે આગળ એનો અભ્યાસ કરવાના છે. અહીંયા જે બિંદુ એવું આપેલું છે એ આ વાક્યમાં કોણ છે? એલ ફોર લિસનર. ઓકે, અને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર એક શબ્દ હોય, એક વાક્ય હોય, એ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર રહેલું જે સેન્ટેન્સ છે એ બધાને શું કહેવાશે? રિપોર્ટેડ સ્પીચ, આરએસ, અથવા તો ડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ કહો કે પછી રિપોર્ટેડ સ્પીચ કહો, બંને એક જ સરખું છે. બોથ આર સેમ. તો ખરેખર તો આપણે આ ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરતી વખતેના ફેરફારો જોઈએ છીએ, પણ આવું કામ કરવા જાય ત્યારે રિપોર્ટર અને લિસનર એ બંને પણ બને છે. અહીંથી આટલું વાક્ય જુઓ તો આ એક વાક્ય થઈ ગયું, અને અહીંયાથી આ જે રહેલું ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર સેન્ટેન્સ છે એ બીજું વાક્ય છે. એટલે હવે અલગ અલગ પ્રકારના ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સને તમે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરો છો ને ત્યારે તમારે કંજક્શન પણ મૂકવા પડશે. કયા વાક્યને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે કયું કંજક્શન મુકાય તેનો અભ્યાસ આપણે એક એક વાક્ય જ્યારે શીખીશું ત્યારે એની અંદર જોવાના છીએ. ઓકે, તો ખાસ યાદ રહે. અહીંયા જે આપવામાં આવેલો એક સામાન્ય પરિચય છે. આટલી માહિતી ઉપરથી તમને એટલી ખબર પડી કે હવે ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ કેવું હોય એનો હું એવી અપેક્ષા રાખું છું કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને સ્પષ્ટ, કટ એન્ડ ક્લિયર ખ્યાલ આવી ગયો હશે. તો હવે એને આધારે આપણે આગળ કામ કરવાનું છે. અત્યારે અહીંયા જે આપવામાં આવેલું આ સેન્ટેન્સનો પ્રકાર છે શુભેચ્છા દર્શક વાક્ય, પણ અત્યારે એની ખબર ન પડતી હોય તો શુભેચ્છા દર્શક વાક્ય આપણે જોવાના છીએ. તો હવે આ સામાન્ય માહિતીના આધારે આપણે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવા માટે મેં જે હમણાં જ તમને કીધું કે 6 પ્રકારના વાક્ય જોવાના છે. વિધાન વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર એટલે કે એસર્ટિવ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર એટલે કે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર, નેક્સ્ટ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર, ટુ સ્ટાર્ટ વિથ લેટ એટલે કે લેટ થી શરૂ થતા વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર, અને ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા દર્શક વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર. આ 6 પ્રકારના વાક્યની અંદર જે અહીંયા મેં તમને ડાયરેક્ટ સ્પીચના આખા સેન્ટેન્સના 2 ભાગ પાડ્યા, તેની અંદર રહેલ પ્રથમ જે ભાગ છે એ બધાની અંદર અલગ અલગ હશે. એટલે કે રિપોર્ટિંગ વર્બનું ઇનડાયરેક્ટ બધામાં કરતી વખતે અલગ અલગ મુકાશે. કયા વાક્યમાં કેવું હોય તે તો આપણે જ્યારે વાક્યનો અભ્યાસ કરીએ ત્યારે એ જોવાનું છે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ
સ્પીચનું સેન્ટેન્સ કેવું હોય તેનો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે વાત કરી કે કુલ 6 પ્રકારના વાક્ય છે. 6 પ્રકારના વાક્યમાં ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે 4 નિયમો એવા છે કે જે પરિસ્થિતિમાં તમને જોવા મળે તો તમારે એ પ્રમાણે એનો ચેન્જ કરવો પડે. પહેલો, ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે કાળમાં ફેરફાર કરવો પડે. ઓકે. બીજો નિયમ, સહાયકારક ક્રિયાપદ એટલે કે મોડલ ઓક્સિલરીઝ ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સમાં આવતું હોય તો એનું ઇનડાયરેક્ટ કરતી વખતે ફેરફાર કરવો પડે. થર્ડ રૂલ્સ, પ્રોનાઉન એટલે કે સર્વનામ. વાક્યની અંદર જો ક્યાંય સર્વનામ આવતું હોય તો એ સર્વનામનું ઇનડાયરેક્ટ કરતી વખતે ફેરફાર કરવો પડે. અને ચોથો નિયમ છે, ડાયરેક્ટ સ્પીચના આ સેન્ટેન્સની અંદર સમયદર્શક શબ્દ આવતો હોય તો આ સમયદર્શક શબ્દોનું પણ ઇનડાયરેક્ટ કરતી વખતે ફેરફાર કરવો પડે. તો હવે આ 4 નિયમો આપણે શીખવાના છે કે આ ફેરફાર કરવો પડે એવું અહીંથી કીધું, પણ એ કેવી રીતનો ફેરફાર કરવો અને શું ફેરફાર થાય એ બાબતો ઉપર હવે તમારે મિત્રો ધ્યાન આપવાનું છે. તો સૌ પ્રથમ આપણે ટેન્સનો ફેરફાર કેવી રીતે થાય તેના વિશેની વાત કરવી છે. તો સર્વપ્રથમ ટેન્સનો ફેરફાર કેવી રીતે થાય તેના વિશેની વાત કરતા પહેલા મારે 2 નિયમો આપની સમક્ષ શેર કરવા છે. એ તમારે લખવાના પણ છે. હું પણ અહીંયા તમને લખી બતાવું છું કે 2 નિયમો એવા છે કે કાળનો ફેરફાર કરતી વખતે જો આવી પરિસ્થિતિ હોય, આ નિયમોની અંદર સ્પષ્ટ કહેવામાં આવેલું છે, જો એવી પરિસ્થિતિ હોય તો તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે કાળમાં ફેરફાર કરવાનો થતો નથી. ઓકે. તો હું અહીં બોલું છું કાળમાં થતા ફેરફારો એ શીખવાના છે, પણ એ કાળમાં થતા ફેરફારો શીખીએ તે પહેલાં કાળમાં કઈ 2 પરિસ્થિતિમાં ફેરફાર નથી થતો એ શીખવાનું છે. તો પહેલો નિયમ છે કાળમાં ફેરફાર ન થતો હોય તેવા નિયમો. એમાં પહેલો નિયમ કે જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં એટલે કે સે અથવા તો સેઝ હોય, કઈ જગ્યાએ અહીંયા સેડ આપવામાં આવેલું છે એ જગ્યાએ વર્તમાન કાળનું રિપોર્ટિંગ વર્બ ત્યાં ઇન્ડિકેટ કરી દર્શાવેલું છે, તમારે યાદ રાખવાનું છે. એટલે કે સે અથવા તો સેઝ હોય તો તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે. અને બીજું કે જો રિપોર્ટિંગ વર્બ ભવિષ્યકાળનું હોય એટલે કે સેડ આપવામાં આવેલું છે ત્યાં વિલ સે અથવા તો શેલ સે હોય, એટલે શું થયું કે જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં એટલે કે સે અથવા તો સેઝ અથવા તો ભવિષ્યકાળમાં એટલે કે વિલ સે અથવા તો શેલ સે આવેલું હોય તો ડાયરેક્ટ સ્પીચનું જોજો, મારા શબ્દ સમજો. ડાયરેક્ટ સ્પીચ એટલે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર રહેલ વાક્ય જેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય, જે લખેલું છે. ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ કરતી વખતે કાળમાં કોઈ ફેરફાર થતો નથી. આ એક નિયમ. બીજો નિયમ છે કે જો ડાયરેક્ટ સ્પીચમાં પહેલા નિયમમાં વાત કરી રિપોર્ટિંગ વર્બની, યાદ રાખજો અને સમજો અને ધ્યાન અહીંયા રાખજો. અને હવે વાત કરું છું ડાયરેક્ટ સ્પીચમાં એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમાના સેન્ટેન્સની અંદર તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખી ગયા છો. એમાં તમે એવું ભણી ગયા સનાતન સત્ય, ગણિત કે વિજ્ઞાનના નિયમો, કહેવતો, મહાવરાઓ, રૂઢિપ્રયોગો, સુવિચારો વગેરે જેવી બાબતો આવતી હોય તો તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે કાળમાં કોઈ ફેરફાર થતો નથી. સમજ્યા? આ 2 નિયમો તમારે ખાસ સમજવાના છે. હું અહીંયા લખું છું પણ ખરા, તમારે પણ તમારી બુકની અંદર એને ઇન્ડિકેટ કરવાના છે અને આ રીતે વ્યવસ્થિત બુકની અંદર લખવાનું છે. તો ટેન્સની અંદર કોઈ પણ ફેરફાર ન થતો હોય તેવા નિયમો. તો જ્યારે તમે ટેન્સની ક્રિયાઓની અંદર ચેન્જીસ કરવા જાઓ ત્યારે તમારે સૌ પ્રથમ ફેરફાર ન થતો હોય ને એ નિયમો પહેલાં એમાં જોવા પડશે. સામાન્ય તમે અહીંયા આ રૂલ્સ ઉપરથી એટલું પણ સ્પષ્ટ કરી શકો. હવે જો નિયમોને તમે યોગ્ય રીતે સમજ્યા હોય તો કે
આનો મિનિંગ જ એવો થયો કે રિપોર્ટિંગ વર્ક ભૂતકાળમાં હોય ને તો ફેરફાર થતા હશે, બરોબર? તો હવે ફર્સ્ટ જો રિપોર્ટિંગ વર્ક ટૂંકમાં લખું છું, જો રિપોર્ટિંગ વર્ક વર્તમાન એટલે કે સે અથવા તો સેજ વર્તમાન અથવા ભવિષ્ય એટલે કે will છે અથવા shall છે માં જો રિપોર્ટિંગ વર્ક વર્તમાન કાળમાં અથવા તો ભવિષ્ય કાળમાં આવેલું હોય તો ડાયરેક્ટ સ્પીચનું શોર્ટ ફોર્મ લખેલું છે, ફૂલ ફોર્મ આગળ ઇન્ડિકેટ કરેલું છે. ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે કાળમાં કોઈ ફેરફાર થતો નથી. સમજાણું? હમણાં આપણે વાત કરી કે કાળમાં ફેરફાર ન થતો હોય તેવા નિયમો, એમાં આપણે અહીંયા માહિતીનો અભ્યાસ કર્યો કે જો રિપોર્ટિંગ વર્ક વર્તમાન કાળમાં અથવા ભવિષ્ય કાળમાં આવેલું હોય, એટલે કે અહીંયા સેડની જગ્યાએ સે કે સેજ, વિલ છે અથવા તો સેલ છે એવું આવેલું હોય તો ડાયરેક્ટ સ્પીચનું એટલે કે હેપી બર્થડે એવો શબ્દ આપેલો છે, ડાયરેક્ટ સ્પીચ છે. ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે કાળમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે એનો મિનિંગ એવો થયો કે કાળમાં ફેરફાર કર્યા વગર સીધું જ વાક્ય લખવાનું થાય. હું સાથે સાથે નિયમ બોલું પણ છું, જેથી કરીને આપ વિદ્યાર્થી મિત્રોને કદાચ બોર્ડની અંદર રહેલા વર્ડ્સ ઉકેલવામાં પ્રોબ્લેમ થાય તો હું જે માહિતી બોલું છું એ વ્યવસ્થિત રીતે યાદ રાખશો, સમજશો. સેકન્ડ છે, જો ડાયરેક્ટ સ્પીચમાં, હવે ડાયરેક્ટ સ્પીચ એટલે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપવામાં આવેલું વાક્ય હોય. જો ડાયરેક્ટ સ્પીચમાં, હમણાં આપણે વાત કરી કે જે તમે સાદા વર્તમાન કાળની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો, આ એ જ નિયમ છે. જો ડાયરેક્ટ સ્પીચમાં સનાતન સત્ય, ગણિત કે વિજ્ઞાનના નિયમો કે સિદ્ધાંતો, નિયમો કે સિદ્ધાંતો, જો ડાયરેક્ટ સ્પીચમાં સનાતન સત્ય, ગણિત કે વિજ્ઞાનના નિયમો કે સિદ્ધાંતો, કહેવતો, મહાવરાઓ, રૂઢિપ્રયોગો કે સુવિચારો આવતા હોય તો ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ માં રૂપાંતર કરતી વખતે કાળમાં કોઈ ફેરફાર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોર્ડની અંદર સંપૂર્ણ બંને નિયમો મારા દ્વારા લખવામાં આવેલા છે.
જે બોલ્યો એ માહિતીને ધ્યાનપૂર્વક સાંભળીને તમારે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખી લેવાના છે. તો અહીંયા તમે જ્યારે મિત્રો ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરો છો ત્યારે એક પરિસ્થિતિ એવી પણ થઈ કે જે તમે સેકન્ડરીની અંદર શીખી ગયા છો એવી ટેન્સની ક્રિયાઓની પણ જરૂરિયાત પડવાની છે. એટલે કે હવે આપણે અહીંયા ફેરફાર ન થતો હોય કાળમાં એવા બે નિયમો જોયા, સમજવાના છે, યાદ રાખવાના છે, પરિસ્થિતિ અને કાળ પ્રમાણે એનું યોગ્ય અર્થઘટન કરવાનું છે. જો આવું કામ તમે કરી શકશો તો જ પાછો તમે એ નિયમ છે એ જે તે સેન્ટેન્સની અંદર એપ્લાય કરી શકશો. આપેલું એવું કે માય જિયોગ્રાફી ટીચર સેડ ટુ મી ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. તો આ સનાતન સત્ય છે. તો એનું આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે ધેડથી વિધાન વાક્ય છે જોડી દેવાનું અને ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર સીધું જ લખવાનું થાય. આવી જ રીતે ડાયરેક્ટ સ્પીચમાં એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર ટીટ ફોર ટેટ મીન્સ કે જેવા સાથે તેવા. તો આવા જે સુવિચારો હોય કે અન્ય આવી જે પણ કંઈ માહિતીઓ હોય જેનું આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે એમાં કોઈ કાળની પરિસ્થિતિમાં ચેન્જ થતો નથી. પણ વ્યાખ્યા યાદ રાખ્યા પછી વાક્યની અંદર એ કહેવત, મહાવરો કે સનાતન સત્ય છે કે નહીં એની સમજણ તો આપણને ભાષાકીય રીતે જ મળવાની, અથવા તો આપેલું વાક્ય જે છે એનું આપણે યોગ્ય અર્થઘટન કરી શકીએ તો જ ખ્યાલ આવે કે આ સનાતન સત્ય છે. તો આપણને સનાતન સત્ય કોને કહેવાય એ પણ ખબર પડવી જોઈએ. અલગ અલગ પ્રકારના એવા સુવિચારો છે એનો પણ આપણા દ્વારા અભ્યાસ યોગ્ય રીતે થયેલો હોવો જોઈએ. જો આવું કામ આપણે યોગ્ય રીતે કરીએ ને તો જ વિદ્યાર્થી મિત્રો આવા વાક્યો સમજાય. અને એટલે જ હું તમને એવો આગ્રહ પણ રાખું છું કે જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર તમે માસ્ટરી મેળવવા માગો છો, આવનાર સમયમાં પણ અલગ અલગ ઇંગ્લિશ મીડિયમના કોર્સિસની અંદર તમે અભ્યાસ કરવાના છો આફ્ટર HSC, તો તમારી ઇંગ્લિશ લેંગ્વેજ જો સ્ટ્રોંગ હશે તો તમે ઘણી બધી સારી સફળતાઓ મેળવી શકશો, તમારા કોર્સને વ્યવસ્થિત સમજી શકશો. તો એના માટે ગ્રામર આવડવું એ તો જરૂરી છે જ, પણ ગ્રામરથી પણ સૌથી વધુ તમારી પાસે વોકેબ્યુલરી હોવું જોઈએ. વોકેબ્યુલરી મીન્સ શબ્દ ભંડોળ. તો આવું શબ્દ ભંડોળ વધારવા માટે અલગ અલગ પ્રકારના ઇંગ્લિશનું વાંચન કરવું. સૌથી પહેલાં તો આપણા સિલેબસની અંદર જે પણ કાંઈ ઇંગ્લિશ આવે છે એનું વાંચન કરવું, ટેક્સ્ટ બુક વાંચવી અને એની અંદર જરૂરી તમામ પ્રકારના સ્પેલિંગ તૈયાર કરવા. આ તૈયાર કરેલા સ્પેલિંગનો આપણે રોજબરોજની જિંદગીમાં ઉપયોગ કરવો. આપણી ડેઇલી લાઈફસ્ટાઈલની અંદર આવા ઇંગ્લિશના શબ્દોનો ઉપયોગ કરશો એટલે એ શબ્દો તમને કાયમી માટે યાદ રહી જશે. અને તમે પણ વિદ્યાર્થીઓ જોયું છે કે જેને વોકેબ્યુલરી સારું છે એને ઇંગ્લિશની અંદર માર્ક્સ પણ સારા આવડે છે અને જે પણ કાંઈ ભણાવવામાં આવે છે તે સારી રીતે સમજાય છે પણ ખરા. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને બધાને એવી વિનંતી કરું છું, આઈ રિક્વેસ્ટ ટુ યુ, હમ્બલ રિક્વેસ્ટ, કે આપ સર્વ વિદ્યાર્થીઓની પાસે ઓલરેડી ડિક્શનરી હશે. કારણ કે તમે ધોરણ 12ની અંદર પ્રવેશી ગયા તો તમને આ સ્ટેજ, આ લેવલે તમારી પાસે ઇંગ્લિશની ડિક્શનરી હોવી જોઈએ. અને જો ન હોય તો તમે ખરીદી લેશો. આ એક રિક્વેસ્ટ કરું છું. તો આવી જે ડિક્શનરી ખરીદી લીધા પછી અથવા તો ઓલરેડી તમારી પાસે તમારી પાસે છે જ, તો એ ડિક્શનરીનો મેક્સિમમ ઉપયોગ કરશો જેથી કરીને તમારું વોકેબ્યુલરી સારું થાય. કારણ કે અલગ અલગ પ્રકારના ગ્રામરના ટોપિકને સમજવા માટે, ક્લેરિફાઈ કરવા માટે અને એમાં જે આપણને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે એ પ્રમાણે કામ કરવા માટે આ સેન્ટેન્સનું આપણા દ્વારા યોગ્ય અર્થઘટન થાય એ ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આજે હું તમને બીજી એ પણ વાત કરું છું જે તમે ઓલરેડી સેકન્ડરીની અંદર ભણી ગયા છો અને 11th અંદર પણ ભણી ગયા છો. એવો આપણો સૌથી અગત્યનો કે ગ્રામરની અંદર એક સ્ટેપ પણ આગળ ના વધી શકાય એવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇઝ ધેટ ટેન્સ. 12 પ્રકારના કાળની ક્રિયાઓ એ આપણને એનો ખ્યાલ હોવો જોઈએ. અને જો ન હોય, આગળ ભણી ગયા છીએ એમાં ભૂલાઈ ગયું હોય, તો હવે જ્યારે આપણે નેક્સ્ટ સન્ડે ફરી પાછા આગળ જે ટેન્સમાં થતો ફેરફાર એનો અભ્યાસ કરવા માટે આપણે જ્યારે મળીએ ત્યારે તમે એક વખત વ્યવસ્થિત ટેન્સની ક્રિયાઓને રિફર કરી લેશો. તમારી કોઈ પણ ગ્રામર બુકની અંદર 10th, 11th કે 12thની તમારી પાસે રહેલી ગ્રામર બુકની અંદર ટેન્સ હશે
તો આ ટેન્સને એક વખત વ્યવસ્થિત રિવિઝન કરીને આવશો, જેથી કરી અને આપણો નેક્સ્ટ વિડીયો લેક્ચર એટલે કે પાર્ટ 2 ની અંદર આપણે મળીએ ત્યારે સારી રીતે કાળમાં કેવી રીતે ફેરફાર થાય તેનો આપણે અભ્યાસ કરી શકીએ. ઓકે, આજે આપણે આટલું રાખીએ છીએ. તમારે તમારી ગ્રામર બુકની અંદર બધું જ વ્યવસ્થિત લખી લેવાનું છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હવે આપણે કાળમાં થતો ફેરફાર જોવાનો છે. આભાર.